ને અહીંયા આગળથી હાર મળતી દેખાય છે મહારાષ્ટ્રની. જો આપણે ખાસ કરીને વાત કરી, વાવની વાત કરી, મહારાષ્ટ્રમાં આપણે જ્યારે હારની વાત કરી રહ્યા હોય, આપણે બીજેપી અને આની કોંગ્રેસની ખાસ કરીને વાત કરી, પણ શરદ પવારને માટે જે પરફોર્મન્સ, જે જનાદેશ આવતો અહીંયા આગળથી દેખાયો છે શરદ પવારની એનસીપી માટે, જેમને આપણે ચાણક્ય ગણતા હોઈએ એમનું આ રીતનું પરફોર્મન્સ, આને કઈ રીતે જુઓ છો? શું આ એમને માટે પણ એક બહુ મોટા મંથન કરવાનો વિષય ઉપસ્થિત થયો છે આ મહારાષ્ટ્રના જનાદેશથી? શિવાજીની એક વાત યાદ હશે, એમનું સૂત્ર, સિંહગઢમાં જીત્યા પણ એમને તાનાજી જેનો જ્યારે શહીદ થયા ત્યાં લેતા વખતે ત્યારે એમણે કહ્યું હતું, ગઢ હાલા પણ સિંહ ગેલા. સિંહ હતો એમનો, જે આમ સેનાપતિ જે હતો ત્યાં આગળ તાનાજી, એ શહીદ થયા પણ સિંહગઢ જીતી ગયા હતા. ત્યારે એમણે એમ કહ્યું. અત્યારે બારામતીમાં એવું થયું છે કે ગઢ પણ ગયો ને સિંહ પણ ગયો. કારણ કે ખાલી મહારાષ્ટ્રની વાત નથી, પણ બારામતીમાં એમને અજીત પવારે એમના કેન્ડિડેટ ભત્રીજાને જે યોગેન્દ્ર હતા એમને હરાવ્યા. ઇટ્સ એ વેરી બિગ થિંગ. નાક કપાયું એમનું. અને એમણે 2-4 દિવસ પહેલા વાત કરી હતી કે પબ્લિકમાં કે મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો છે, ઇલેક્ટોરલ આમાંથી પોલિટિક્સમાં હવે હું નિવૃત્તિ લેવા માંગુ છું, અને આ છેલ્લી ઇલેક્શન છે, પછી હું ઇલેક્શનમાં કરવાનો નથી. હવે અત્યારે એવી વાત થશે ને માગણી પણ ઉઠશે કે હવે તમે સંન્યાસ લઈ લો. કારણ કે એમણે આખા 2019માં આખું જે ઉથલ પાથલ થઈ, ઉદ્ધવને એમણે મનાવી લીધા અને સરકાર બનાવી, ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ આખું ચગડોળે ચડી ગયું છે. એટલા માટે આ પહેલી વખત થાય છે કે જે સ્ટેબિલિટી મળી શકે એમ છે. હવે એમાં કોઈ ગરબડ ન થાય ને મહારાષ્ટ્રના ઇન્ટરેસ્ટમાં સ્ટેબિલિટી, રાજકીય સ્થિરતા રહે, વિકાસ અને શાંતિ રહે, અને વિકાસની ગતિ વેગવાન બને, એ જરૂરી છે. એના માટે સહયોગ હોવો જોઈએ. એટલે એમણે જે હજી સ્ટેટમેન્ટ આવ્યું નથી મારી જાણમાં, પણ હોય તો એમણે જે પરિણામ આવ્યું છે સ્વીકારવું જોઈએ. પણ હકીકત શિવાજીને યાદ કરી તો એટલી જ છે કે સિંહ પણ ગયેલા ને ગઢ પણ ગયેલા. અત્યારે એમના માટે બહુ આખા મહારાષ્ટ્રમાં 12-15 સીટ મળે એટલે શું? જે વાત કરતા હતા કે 162 અમને મળશે, આટલી મળશે એની જગ્યાએ, એટલે દે હેવ રિજેક્ટેડ, ધ પીપલ હેવ રિજેક્ટેડ. એમાં રિજેક્ટ કરવાનું કારણ એ છે કે એમને પરિવારવાદ જ રાખ્યો. અજીત પવાર છૂટા પડ્યા કારણ કે એમને સુપ્રિયા સુલે એને જ બનાવી હતી ગાદી વારસ. ને પોલિટિકલ વારસો જે હોય એ ખાલી પરિવારમાં, પોતાના પરિવારમાં રહે એટલે સિનિયર કાર્યકરો હોય એ નારાજ થાય જ. આ વખતે પણ એવું થયું, ચારે બાજુ પવાર 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 મહારાષ્ટ્રમાં ઇલેક્શનમાં. એટલે કાર્યકરોને પણ એમ લાગ્યું કે અજીત પવાર વોઝ રાઈટ, અને લોકસભાની ચૂંટણીમાં એમને શરદ પવારને સપોર્ટ આપ્યો, બીજેપીને ચારે બાજુ હરાવ્યા. પણ આ વિધાનસભામાં ઇટ વોઝ ડિસાઇડેડ, બનાવી લીધા લોકોએ કે આને આપવું જોઈએ. તમે મહાવિજયની વાત કરી કે એના માટે શ્રેય કોને આપવો, હમણાં એ ચર્ચા હતી આ પહેલા, બ્રેક પહેલા. તો મને જો સાચું પૂછો ને તો આનો શ્રેય આપવો હોય તો તમારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેને આપવો જોઈએ. કારણ કે જે રીતે એમણે પ્રચાર કર્યો, જે રીતે એમણે વોટ બેંકની વાત કરી, જે રીતે રિઝર્વેશનની વાત કરી, એ બધું જોતા એ રિઝર્વેશનની વાત જ્યારે આવી કે ધર્મના આધારે રિઝર્વેશન આપવા તૈયાર થાય, તો એની સીધી અસર મરાઠા લોબી ઉપર પડે. અને મરાઠવાડમાં આખા જુઓ કે લોકસભામાં કોંગ્રેસે અને શિવસેનાએ બીજેપીને સાફ કરી નાખી હતી. ત્યાં મરાઠવાડામાં આ વખતે એને સપાટો બોલાવ્યો છે બીજેપીએ, કારણ કે મરાઠાઓએ પણ એક નક્કી કરી લીધું કે ધર્મના આધારે અમને સ્વીકાર્ય નહીં થાય રિઝર્વેશન. એમની માગણી હતી રિઝર્વેશનની, આંદોલન હતું, ઉપવાસ ઉપર ઉતરેલા, બધું હતું, પણ એમણે સાઈડમાં રાખી દીધું. અને એક જ વાત કે જાતપાત વગર આપણે વોટ આપવા છે, અને એ વોટ આપ્યા. હવે વોટ બેંકની વાત કોણે કરી, રિઝર્વેશનની વાત કોણે કરી, અને ભગવા ઉપર એટેક કોણે કર્યા, ખારગે અને એ લોકોએ. એટલે એ થયા પછી તમે મોટું કોન્ટ્રીબ્યુશન એ કર્યું કે હિન્દુઓને જાગૃત કરી દીધા, સાધુ સંતો અને કાર્યકરો ઉપરાંત RSS ને વિશ્વ હિન્દુ પરિષદ ખરા, પણ લોકોને પણ જાગૃતિ એવી આવી કે વાયરલ થયા. આમાં વોટ્સએપ પર બધે જેટલા મેસેજ આવે એટલા દિવસભર એ જ આવતા હતા કે આપણે આ હાલત કરી નાખી છે, આ હાલત કરી નાખી. ઔરંગઝેબના વખાણ જ્યારે ઉદ્ધવ ઠાકરે કરે ત્યારે કોઈ શિવસેના જે
બાળાસાહેબ ઠાકરેના હાથ નીચે જે કાર્યકરો હતા એ કોઈ સ્વીકારે? એટલે એમણે મોટા મોટી ભૂલ એ કરી અને એનું આટલા વિજય મહાવિજયનું શ્રેય પહેલા તમે એમને આપો. ઉદ્ધવ ઠાકરેને ને કોંગ્રેસ અને આ શરદ પવારને. એટલે એ લોકો જીતી શક્યા છે. અને જાતપાતની આપણે જે વાત કરી એટલે એને બળ મળી ગયું કે ભાઈ એક હે તો સેફ હે, બટેંગે તો કટેંગે. અત્યારે આખા વિશ્વના વાતાવરણ જોતા એક જાગૃતિ આવી આમાં. અને જાગૃતિ એટલે એ આક્રમક નથી એવી રીતને, ખાલી આ લોકશાહી ઢબે જાગૃતિ આવી છે. એવું નથી કે જાતિવાદ ને ધર્મવાદના વિશે ધર્મયુદ્ધ કરવાનો છે. ધર્મયુદ્ધ છે પણ અહિંસક છે. એ વાત આ લોકો વોટ બેંકની સામે અને વોટ જેહાદની સામે એ જ થાય. એટલે ખુલ્લું મેદાન આપી દીધું આ ઇસ્યુ પાડીને. પછી એના નો કમ્પ્લેન, તમે હવે કમ્પ્લેન કરી શકો એમ નથી. યુ ટુ એક્સેપ્ટ. જી, અને હિન્દુત્વનું અપ્રોચ જ વધારે કામ લાગ્યું છે. આરએસએસનું પણ એક ડોર ટુ ડોર કેમ્પેઇન હતું, એના કારણે પણ ખાસ્સું એવું ફોકસ હિન્દુત્વ ઉપર આવી ગયું હતું, અને એ જ રીતે ઘણો લાભ પણ એ લોકોને મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે. નિલેશભાઈ,